નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 4 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલે જે મારા જન્મદિવસ નિમિત્તે આપે જે ઢગલો બંધ આપનો પ્રેમ કોમેન્ટમાં દર્શાવ્યો છે અને આપને જે વિશેષ આપી છે તે માટે આપ તમામ મિત્રોનો દિલથી ફરીથી ખૂબ 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 ધન્યવાદ અને આભાર. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો કરંટ અફેર્સ બાબતે તો તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં જ પડવાની. મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ જે દિવસ છે, જે આંતરરાષ્ટ્રીય આક્રમણો થાય છે, જે એક દેશ બીજા દેશ પર હુમલો કરતો હોય છે અને તેના કારણે જે નિર્દોષ બાળકો ભોગ બનતા હોય છે અને તેમના માટે આ દિવસ ઉજવાય છે દર વર્ષે 4 જૂનના રોજ. આ દિવસ દર વર્ષે 4 જૂનના રોજ મનાવવામાં આવે છે, જેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1982માં કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ યુદ્ધ, હિંસા અને આક્રમકતાનો ભોગ બનેલા માસૂમ બાળકોની શારીરિક અને માનસિક પીડાને વિશ્વ સમક્ષ લાવવાનો છે. મિત્રો, જો તમે આપણા વિડીયો રેગ્યુલર જોતા હશો ને તો આ પ્રશ્ન આપણે થોડા દિવસ પહેલાં જ કરાયો હતો કે લેબનાનનો એક 900 વર્ષ જૂનો કિલ્લો છે જેન પર હાલમાં જ ઇઝરાયેલે એને કબજો કરી લીધો છે. અને મિત્રો, એ પ્રશ્ન જ્યારે ચલાવ્યો હતો ત્યારે આપણે તમને ડિટેલમાં કીધું હતું કે આવું અત્યારે આ ઇઝરાયેલે બીજી વાર કર્યું છે, કારણ કે અગાઉ પણ 1982માં ઇઝરાયેલે એ કિલ્લાને કબજે કર્યો હતો અને એ કબજો તેમણે સન 2000 સુધી રાખ્યો હતો અને 2026માં અત્યારે બીજી વાર કબજો કર્યો છે. તો મિત્રો, જ્યારે જે પ્રથમવાર જે કર્યું હતું 1982માં, એની જ અહીંયા વાત થઈ છે કે લેબનોન યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી આક્રમણથી પીડિત બનેલા પેલેસ્ટિનિયન અને લેબનીન બાળકોના રક્ષણ માટે આ દિવસ જાહેર કરાયો હતો. એટલે મિત્રો, જે મેં તમને 3-4 દિવસ પહેલાં જે ડિટેલમાં તમને સમજાવ્યું હતું એ જ એને લઈને જ આ દિવસ ઉજવાયો છે. આ દિવસ વિશ્વભરના દેશોને બાળ અધિકારોના સંમેલન પ્રત્યેની તેમની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાને યાદ અપાવે છે અને આ અવસરે બાળકો સામે થતા તમામ પ્રકારના શોષણ, અન્યાય અને અત્યાચારને નાબૂદ કરવા માટે વૈશ્વિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જોઈએ મિત્રો, આવું દરેક કરંટ અફેર્સ એવું હોય છે ને મિત્રો કે જો તમે જેવું નવું જોવાનું ચાલુ કરશો એટલે તમને બધું એવું લાગશે કે કશું ખબર નહીં પડતી, બરાબર. પણ જેવું તમે એને કન્ટિન્યુઅસ જોયા કરશો ને, માની લો આપણી ચેનલના વિડીયો છે, તમે 10 દિવસ ફોલો કરશો ને એટલે પછી તમારે કશું ગોખવું નહીં પડે, તમારે આપોઆપ બધા ટોપિક એકબીજા સાથે લિંક થતા જશે. અને માટે જ કહું છું કે કરંટ અફેર્સને તમે ડેલી જુઓ. આ ખૂબ સરસ પ્રશ્ન છે. એશિયા ક્ષેત્રમાં અર્થ પ્રાઇઝ 2026 કોણે જીત્યું છે? તો મિત્રો, આ જે અર્થ પ્રાઇઝ 2026 છે તે એશિયા ક્ષેત્ર માટે જીતી લીધું છે. તેમનું નામ છે વિવાન છાવછારિયા, એરિયાના અગ્રવાલ અને અવ્યાના મહેતા. એટલે માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. હવે મિત્રો, આપણે કેમ આ એવોર્ડ જીત્યો છે તેના પર જો થોડી નજર નાખીએ તો આ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક નામની એક પર્યાવરણ અનુકૂળ ટેકનોલોજી વિકસાવી છે. મિત્રો, આ પ્લાસ્ટિક નથી, આ પ્લાસ અને સ્ટિક એ રીતનું એક નામ બનાવ્યું છે આખું, બરાબર. પ્લાસ્ટિકને મળતું જોડતું છે પણ આ પ્લાસ્ટિક નથી, અલગ છે. પ્લાસ અને સ્ટિક એવું છે. આ અંતર્ગત કચરો તરીકે ફેંકી દેવામાં આવતા આંબલીના બીજના પાવડરનો ઉપયોગ કરીને પાણીમાંથી હાનિકારક માઇક્રોપ્લાસ્ટિકને અલગ કરવામાં આવે છે. અને મિત્રો, આપણે જનરલી શું કરતા હોય, આંબલીના જે બિયા હોય એને ફેંકી દેતા હોય, પરંતુ આ લોકોએ શું કર્યું કે તે જ આંબલીના બીજનો પાવડર બનાવ્યો અને એનાથી જુઓ એમણે જોરદાર એક આવિષ્કાર કરી નાખ્યું છે. જે આ આંબલીના બીજનો જે પાવડર બનાવ્યો છે, આ પાવડરને પાણીમાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે માઇક્રોપ્લાસ્ટિકના કણોને એકબીજા સાથે ચોંટાડીને મોટો ગુચ્છો એટલે કે ગઠ્ઠો બનાવી દે છે કે જેને બાદમાં આરામથી જે હેન્ડહેલ્ડ ચુંબક આવે તેની મદદથી પાણીમાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે. અને મિત્રો, આના માટે કોઈ જ વીજળીની પણ જરૂર નથી કે એવું કોઈ એક્સ્ટ્રા હેવી જટિલ મશીનરીની પણ જરૂર પડતી નથી. આ પ્રોજેક્ટને આગળ વધારવા અને તેની શુદ્ધતાની ચકાસણી કરવા માટે આ ટીમે આઈઆઈટી ગુવાહાટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીના નિષ્ણાતો સાથે મળીને કામ કર્યું છે અને એશિયા રિજનલ વિનર તરીકે તેમના ઇનોવેશન માટે
મિત્રો 12,500 યુએસડી ડોલરની ગ્રાન્ટ અને મેન્ટરશિપ પણ અપાઈ છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો રિક્વેસ્ટ છે કે જલ્દીથી કરી લો. આઈસીસીએ વહીવટી ઉલ્લંઘનને કારણે કયા દેશની ક્રિકેટ સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે? તો મિત્રો આજે આઈસીસી છે તેણે જે દેશની ક્રિકેટ સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે તે દેશ છે કેનેડા. કઈ ઈ કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરીને પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ શિખર છે તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે મળીને લોન્ચ કર્યો છે મીશોએ. તમને ખ્યાલ જ હશે મીશો કે આ મિત્રો આ જે મીશો છે એ બહુ જ ફેમસ એક કપડાની ને એવી બ્રાન્ડ છે. જો કે આમાં ઘણું બધું મળતું હોય પણ મોસ્ટલી એ કપડા માટે ફેમસ છે. કઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે લોક અદાલતો અને જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળોને છૂટાછેડાનો નિર્ણય આપવાનો અધિકાર નથી? તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ એક ચુકાદો છે કે જે પણ લોક અદાલત હોય છે તે લોકો છૂટાછેડાનો નિર્ણય ન આપી શકે. અને આવો જે કાયદો છે તે ચુકાદો છે તે આપ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે. મિત્રો અલ્હાબાદ હાઈકોર્ટે એવું નોંધ્યું છે કે લોક અદાલત હોય ને એ લોકોના ઝઘડા કોર્ટની બહાર સુલઝાવવા માટે બનાવેલી છે, બરાબર. પરંતુ આ જે છૂટાછેડા ને એ બધું જે ડિસિઝન છે ને એ લોક અદાલત પાસે ના હોવું જોઈએ. આ અદાલત આ જે નિર્ણય છે છૂટાછેડાનો એનો એ જે ચુકાદો આપવાની સત્તા છે એ ફેમિલી કોર્ટ જોડે જવું જોઈએ એવું આ અલ્હાબાદ હાઈકોર્ટનું માનવું છે. ભારતની પ્રથમ કુદરતી રીતે નાશ પામતી બાયોડિગ્રેડેબલ દૂધના પાઉચ કોણે લોન્ચ કર્યા છે? તો મિત્રો આપણા ઘરે જે દૂધના પાઉચ તમે લાવતા હશો તો તમે જુઓ છો એ જે પ્લાસ્ટિકની કોથળી હોય છે ને એને ડિગ્રેડેબલ એટલે કે જે એને તમે જમીનમાં નાખો ને તો એને જે ઓગળવામાં એનું જે આખું એને જે સૂક્ષ્મજીવો દ્વારા એને ખવાતું હોય ને જે આખો એનું સંપૂર્ણ એનું નાશ થતાં ઘણા વર્ષો લાગતા હોય છે. અને મિત્રો આવું ના થાય અને એવી જ કોથળીઓ જ્યારે આ ગાય કે કોઈ પણ પ્રાણી કે પશુ એવું ખાઈ લે તો તેના પેટમાં જાય અને તેમને પણ ગંભીર બીમારીઓ થાય ને તેઓ મૃત્યુ પણ પામતા હોય છે. અને માટે જ હવે એવું ન થાય એના માટે કુદરતી રીતે જે બાયોડિગ્રેડેબલ જે દૂધનું પાઉચ બનાવ્યું છે એવું બનાવ્યું છે દિલ્હીની મધર ડેરીએ. સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ બની ગયા છે. તેમનું નામ છે એર માર્શલ તરુણ ચૌધરી. સાથે જ મિત્રો 10 વર્ષ થતી મહત્વની પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે અત્યારે 2026માં શરૂ થઈ ગઈ છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો આવવાની શક્યતા પૂરેપૂરી છે મિત્રો. અને માટે જ આપણે આપણી ચેનલ પર એક 50 MCQ વાળો વસ્તી ગણતરીનો વિડીયો બનાવે છે અને મિત્રો આ વિડીયો પણ માત્ર 20 મિનિટ જેટલો નાનકડો જ છે. તો જો તમે ફક્ત 20 મિનિટનો વિડીયો જોશો તો વસ્તી ગણતરીનો પરીક્ષામાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ જો તમે ખાલી 20 મિનિટનો વિડીયો જોઈ લેશો તો પરીક્ષા સિવાય પણ વસ્તી ગણતરી લઈને તમને ઘણું બધું નવું જાણવા મળવાનું છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો બિલકુલ આને મિસ ન કરતા જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા આવવાની છે તો તેના પણ અત્યાર સુધીના આપણા 3 થી 4 લેક્ચરો ઓલરેડી આવી જ ગયા છે. અને તેમાં આપણે મુંબઈના જે મુંબઈ અધિનિયમ 1949 છે, આરટી રૂલ્સ 2012 છે અને આજે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો છે 1997નો, એ સિવાયના જે આપણે શિસ્ત અને અપીલના નિયમો છે એ બધા જ વિડીયો આપણી ચેનલ પર આવી ગયા છે. અને ગઈકાલે જ આપણો મહત્વનો એક લેક્ચર ગુજરાત પંચાયત ધારો 1993 પર ચેનલ પર આવી ગયો છે. તો મિત્રો જો આ તમે સવા કલાકનો વિડીયો જોઈ લેશો તો ગુજરાત પંચાયત ધારો 1993ને લઈને તમને સંપૂર્ણ સમજ મળી જશે અને તમારા એક પણ માર્ક્સ નહીં કપાય કારણ કે આમાં આપણે જોડે 50 પ્રશ્નો પણ સોલ્વ કરાયા છે. અને મિત્રો આ જે ગુજરાત પંચાયત ધારો છે એ પણ એચટાટ છે, ટીપીઓ ડીપીઓ છે કે પછી આ મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે તેમાં તો એ પૂછાવાનું જ છે. અને મિત્રો જે તલાટી આવવાની છે, સીસી આવવાની છે, એ તમામ પરીક્ષાઓમાં પણ આ ટોપિક તો દરેકમાં હોય જ છે. એટલે કે મિત્રો આ ટોપિક કોઈ શિક્ષણને લગતો કેવું નહીં, આ દરેક વિભાગની પરીક્ષામાં પૂછાતો મહત્વનો ટોપિક છે. એટલે આને જરૂરથી જોઈ લેજો મિત્રો. આની લિંક પણ તમને આપણી ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને આપણી ચેનલ પર આ વિડીયો અવેલેબલ જ છે. ફોર્બ્સ 13 અંડર 13 એશિયા 2026માં કલાની શ્રેણીમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
તો મિત્રો આજે યાદી આવી છે ફોર્બ્સ 13 અંડર 13, એટલે કે 30 વર્ષથી નાના હોય ને એવા 30 લોકોની યાદી ફોર્બ્સે બહાર પાડી છે અને તેમાં સમાવેશ કરાયો છે ભવિતા મંડવાનો. મિત્રો આ એક છે ને આર્કિટેક્ટ છે અને તેમણે આ સ્પેશિયલ કલાના ક્ષેત્રમાં એટલે કે એમણે રેમ્પ વોક કર્યું હતું અને જેને ઘણી બધી પ્રસિદ્ધિ મળી હતી, માટે તે કરંટ ન્યૂઝમાં છે અને સાથે જે ફોર્બ્સના અંડર 30 લિસ્ટમાં પણ સામેલ થઈ ગયા છે, માટે વુમન એમ્પાવરની રીતે પણ આ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. સેન્ટ્રલ બેન્કિંગે કઈ ભારતીય બેંકને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો આજે ઇનિશિયેટિવ ઓફ ધ યર છે તે એવોર્ડ અપાયો છે આરબીઆઈને, એટલે કે ભારતીય રિઝર્વ બેંકને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો જલ્દીથી અત્યારે જ કરી લો. પાણીની સમસ્યા હલ કરવા માટે પદ્મા બેરેજ પ્રોજેક્ટને કયા દેશે મંજૂરી આપી છે? તો મિત્રો આજે પદ્મા બેરેજ પ્રોજેક્ટ છે તેને મંજૂરી અપાઈ છે બાંગ્લાદેશ દ્વારા. એકચ્યુઅલી મિત્રો થતું તો એવું કે જે બંગાળની ખાડી છે તેનું ખારું પાણી અવારનવાર જે ભરતી આવતી હતી તે વડે જે બાંગ્લાદેશના જે કિનારાના જે ગામો હતા તેમાં ઘૂસી જતું હતું અને ત્યાંના ખેતરોને અને જે ખેતીને બીજા ઘણી બધી વસ્તુને નુકસાન બહુ થતું હતું અને માટે જ આજે દરિયાનું ખારું પાણી છે તેને રોકવા માટે આ પદ્મા બેરેજ પ્રોજેક્ટ બાંગ્લાદેશે બનાવવાની મંજૂરી આપી છે. મચ્છરોથી ફેલાતા રોગોને રોકવા માટે ગૂગલે કયો પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો મિત્રો આજે ગૂગલે પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનું નામ છે ડીબગ પ્રોગ્રામ. અને મિત્રો આમાં જ્યારે હું આના વિશે રિસર્ચ કરતો હતો ત્યારે મને ખૂબ જ નવાઈ લાગી એવી વાત, આમ તો જો કે નવાઈ નહીં પણ મને લાગી હતી, એટલે કીધું કે આમાં ગૂગલ એવા મચ્છરોને છોડવાનું છે ને કે જેની એ પહેલાં નસબંધી કરશે અને પછી એને છોડશે, એટલે મચ્છરોની નસબંધીવાળા મચ્છરો છોડવામાં આવશે ગૂગલ દ્વારા, જેથી કરીને એમનો ફેલાવો વધારે ના થાય. અંડમાન અને નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફ તરીકે કોણ સંભાળ્યો છે? તો મિત્રો આજે અંડમાન અને નિકોબારના જે કમાન્ડ ઇન ચીફ છે તે 20મા નંબરના બની ગયા છે. તેમનું નામ છે વાઇસ એડમિરલ વિનીત મેકર્થી. કોસોવા વર્લ્ડ ટેબલ ટેનિસમાં સિનિયર સિંગલ્સ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો આજે સિનિયર સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે દિવ્યાંશી ભૌમિકે, કે જેઓ ફક્ત 15 વર્ષની છે. સાથે જ મિત્રો મે મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો પણ હવે આપણી ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈપી 200 પ્રશ્નો કરાવ્યા છે. અને મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય કે વિડીયો જેવો જ ચેનલ પર મુકાયો મેક્સિમમ એટલા બધા સારા વ્યૂઝ આવ્યા છે મિત્રો, એટલે જેનાથી ખબર પડે છે કે હવે લોકો કયા લેવલની તૈયારી કરતા થઈ ગયા છે. તો મિત્રો તમે પણ જો હજુ સુધી ના જોઈ તો આ વિડીયોને જોઈ લેજો, કારણ કે હવેની પરીક્ષાઓમાં કોમ્પિટિશન જે લેવલ હોય ને એ ખૂબ જ વધવાનું છે અને એમાં જે સીસીની પરીક્ષા હોય છે એમાં તો કરંટ અફેર્સ 30 માર્કનું હોય છે. તો એવા મિત્રોએ તો જો આ વિડીયો છોડ્યો ને તો એમને ઘણું બધું નુકસાન જઈ શકે છે, અને જો આવો વિડીયો લઈ લીધો તો ખૂબ જ સ્માર્ટ વેમાં એ ઇઝીલી મેરિટમાં આગળ નીકળી જશે. અને જે મિત્રો નવા છે એમને કહી દઉં કે જેવો તમે આ મેનો વિડીયો જોશો એટલે તમે 100% આગળના મંથના વિડીયોની ડિમાન્ડ કરશો તો હું તમને જણાવી દઉં કે આગળના તમામ મંથના વિડીયો કે જે એપ્રિલ છે, માર્ચ છે, જ્યાં ફેબ્રુઆરી છે, જાન્યુઆરી છે, ડિસેમ્બર, નવેમ્બર બધા જ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે. તો મિત્રો મેગઝીનો વાંચો એના કરતાં બેટર છે કે આ ક્વોલિટી વિડીયો જરૂરથી જોઈ લેજો, જેથી કરીને ખૂબ જ સ્માર્ટ વેમાં તમારી કરંટ અફેર્સની તૈયારી આરામથી થઈ જાય. આ બધા જ વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ. WHOના વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026થી દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો હમણાં આપણે થોડા દિવસ પહેલાં જ તમને એક પ્રશ્ન કરાવ્યો હતો કે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવાય છે 31 મેના રોજ, અને આ જ વર્લ્ડ નો ટોબેકો ડેના અંતર્ગત જે તબીબી અને આરોગ્ય વિભાગ છે કે જેને આ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે WHO દ્વારા સન્માનિત કરાયું છે તે છે રાજસ્થાનનો વિભાગ. સાઉદી અરેબિયાએ હજ સંકલનમાં ઉત્કૃષ્ટતા માટે લબ્બેતુમ પુરસ્કારથી કયા દેશને સન્માનિત કર્યો છે? તો મિત્રો આજે લબ્બેતુમ પુરસ્કાર છે તે હજ સંકલનમાં ઉત્કૃષ્ટતા માટે અપાયો છે આપણા દેશ ભારતને. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો
તો મિત્રો આજે વિશ્વ સાયકલ દિવસ છે તે ઉજવવામાં આવે છે 3 જૂનના રોજ. તાજેતરમાં કયો દેશ ભારતને પાછળ છોડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેર બજાર બની ગયું છે? તો મિત્રો આજે 6થા નંબરનું શેર બજાર છે તે બની ગયું છે દક્ષિણ કોરિયા. અને મિત્રો થોડા દિવસ અગાઉના જ વિડીયોમાં આપણે તમને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જે ભારત 5મા નંબર પર હતું તો એક દેશ હતો જેણે ભારતને 6થા નંબર પર મોકલી દીધું, પોતે 5મું સ્થાન હાંસિલ કરી દીધું હતું. અને અત્યારે આપણે જોયું કે 6થા નંબર પરથી હવે ભારતને 7મા પર મોકલ્યું છે અને આ 6થો નંબર લઈ લીધો દક્ષિણ કોરિયા. તો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારત જ્યારે 5મા નંબર પર હતું તો તેને 5મા નંબર પરથી 6થા નંબર પર મોકલી દીધું અને તો 5મા નંબર કયા દેશે લઈ લીધું હતું? આ આપણે 2 કે 3 દિવસ પહેલાંના જ વિડીયોમાં આપણે કવર કરાયેલું છે. તો જે મિત્રો રેગ્યુલર ફોલો કરતા હશે એમને તો તરત આવડવું જ જોઈએ. તો આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે અંડર 17નું એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ હતું, એમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ જીત્યા છે કુલ 10 મેડલ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ 10 મેડલનું બાયફર્ગેશન સમજાવ્યું હતું કે આમાં કેટલા ગોલ્ડ છે, કેટલા બ્રોન્ઝ છે, કેટલા સિલ્વર છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવજો આ 10 મેડલમાંથી ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ કેટલા છે એ. ગઈકાલના વિડીયોમાં આપણે બધું જ આ ડિટેલમાં તમને સમજાવ્યું હતું. નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે નૌસેનાનું શૌર્ય વાટિકા છે તેનું ઉદ્ઘાટન કરાયું છે ઉત્તર પ્રદેશમાં. FAO દ્વારા સોઇલ ફાર્મર હીરો એવોર્ડથી કયા ખેડૂતને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આજે સોઇલ ફાર્મર હીરો એવોર્ડ છે તે અપાયો છે તમિલનાડુના ખેડૂત વલ્લુવનને. પશ્ચિમી નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ છે તે બની ગયા છે સંજય વાત્સાયન. ભારતના પ્રથમ રોકચેક ડેમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે રોકચેક ડેમ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે લદ્દાખમાં. કયા દેશે 1 જૂન 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો આજે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે 1 જૂનથી મલેશિયાએ. કયા દેશના સંશોધકોએ જીવિત ઉંદરની આંખના કોષોમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે? તો મિત્રો આજે જીવિત ઉંદરની આંખમાં જે પ્રકાશ સંશ્લેષણ છે તે પ્રદર્શિત કર્યું હતું સિંગાપુરના વૈજ્ઞાનિકોએ. જોઈ મિત્રો કરંટ અફેર્સના વિડીયો તમે ડેઈલી જુઓ તો આવી કેવી અવનવી વાતો તમને જાણવા મળતી હોય છે અને પરીક્ષામાં તો તમને હેલ્પ થતું જ હોય છે. ભારતનું બીજું સૌથી વ્યસ્ત સ્થાનિક એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો આજે બીજા નંબરનું સૌથી વ્યસ્ત સ્થાનિક એરપોર્ટ છે તે બન્યું છે કેમ્પેગોડા એરપોર્ટ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને પ્રથમ નંબર પર કયું છે તે પણ જણાવ્યું હતું અને બીજા નંબરના સ્થાન પર હવે આવી ગયું છે તે જે બીજા નંબર પર હતું એ હવે ત્રીજા નંબર પર ગયું છે. તે 1, 2 ને 3 ત્રણેય નંબર વિશે આપણે તમને સમજાવ્યું છે. તો તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે આજે સૌથી વ્યસ્ત એરપોર્ટનું જે લિસ્ટ છે તેમાં પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજા નંબર પર કોણ છે તે તમારે મને જણાવવાનું છે. બીજા નંબરનું તો અહીંયા લખેલું છે કેમ્પેગોડા એરપોર્ટ, તમારે પહેલું ને ત્રીજું શોધવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને સમજાવ્યું છે. 1 જૂનના રોજ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેત બચાવો અભિયાન ક્યાંથી શરૂ કર્યું છે? તો મિત્રો આજે ખેત બચાવો અભિયાન છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલવાનું છે મધ્યપ્રદેશમાં. દરિયાઈ માળખાકીય સુવિધા માટે ભારતનો પ્રથમ બ્લુ બોન્ડ કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે બ્લુ બોન્ડ છે તે લોન્ચ કર્યો છે સાગરમાલા ફાઇનાન્સે. તાજેતરમાં જેનેટ જાન્સા ચોથી વખત કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો મિત્રો આજે જેનેટ જાન્સા છે એ વડાપ્રધાન બન્યા છે સ્લોવેનિયાના. વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે દહીં ઉત્પાદન પ્લાન્ટ છે તે સ્થાપવાનો છે કલકત્તામાં અમૂલ દ્વારા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો પ્રખ્યાત સંરક્ષણ શિખર સાંગ્રીલા ડાયલોગ કયા દેશમાં યોજાયું હતું? તો આજે સાંગ્રીલા ડાયલોગ છે તેનું આયોજન થયું હતું સિંગાપુરમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ જે સિલેક્ટ કર્યા છે તે નામ આપણે એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો એ 3 મિત્રોના નામ છે સંજય મકવાણા, ભીમસિંહ રાજપૂત અને મિતાલી ત્રિવેદી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જ મિત્રો આ સંજય મકવાણા સાહેબનું નામ ગઈકાલે જ એનાઉન્સ થવાનું હતું, પરંતુ ગઈકાલે થોડુંક જલ્દી વિડીયો દોડાદોડીમાં વિડીયો શૂટ થયો હતો માટે એમનું નામ મિસ થઈ ગયું હતું. માટે સંજયભાઈ આજે તમારું નામ એનાઉન્સ થયું છે, ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો આ 3 મિત્રો અને જે પણ મિત્રો ડેઇલી કરંટ અફેર્સના વિડીયો જોવે પણ છે અને પોતાના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે
તો મિત્રો તમે પણ જો ચેનલ પર નવા હોય તો વિડીયો અંગેના પ્રતિભાવ અને પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, કઈ ઈ કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરીને પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે? ફોર્બ્સ 13 અંડર 13 એશિયા 2026માં કલાની શ્રેણીમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અને છેલ્લો પ્રશ્ન, WHOના વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026થી કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને સન્માનિત કરવામાં આવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો એને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આ વિડીયોની જે લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર જરૂરથી કરી દેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.